હિંમતનગરના પાટીદાર યુવાનોએ અનામત મુદ્દે ઉપવાસ પર બેસવાની મંજૂરી માંગતા 10 યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. અનામતની આંધીને શમાવવા માટેનો રાજ્ય સરકારનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે. તેના સામે 4 તારીખે ફરી હિંમતનગરમાં હાર્દિક પટેલની સભા યોજાનાર છે, પરંતુ સભાને મંજૂરી મળી નથી. આ સભા પાટીદાર યુવાનોની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, જેમાં સભાની મંજૂરી માંગવામાં આવી હતી. જે નામંજૂર થતા પાટીદાર યુવાનો દ્વારા 24 કલાકનો કલેક્ટરને સભાની મંજૂરી માટે ફેર વિચારણા કરે. જો સભાની મંજૂરી ન મળે, પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેસવાની મંજૂરી માંગી હતી. એ પણ આજે ન મળતા 10 યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિક પટેલની આ યોજાનારી સભાને મંજૂરી નહીં મળે તો તેનપુરની જેમ સભા કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. 4 તારીખના મહાઆયોજન રીતે સભાના આયોજન માટે અમે કલેક્ટરશ્રીમાં મંજૂરી માટે રજૂઆત કરેલી. એના અનુસંધાનમાં મંજૂરી નહીં આપવાની સરકારશ્રીની સૂચનાના આધારે અમે આ અનશનનો પ્રોગ્રામ રાખેલ છે, જેને બાબતમાં સરકારને અમે સૂચક કરીએ છીએ આવનારા સમયની અંદર આ મંજૂરી અમને પદ્ધતિસર અને ઝડપી આપવા માટે અમે આ અનશનનો પ્રોગ્રામ રાખ્યો છે. વસ્તુ હાજી નહીં આપે તો કાયદાના ધારાધોરણ મુજબ અને કાયદાને લક્ષ્યમાં રાખી અને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જેમ તેનપુરની અંદર થયું એ પ્રમાણે અમે સભાનું આયોજન કરીશું. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.